જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં? તેડીભાઈના વિડીયો જોતા બધા મજામાં જ હોય. તો તેડીભાઈ અત્યારમાં ભાઈ આજે હારે જાય છે બુગાટી લઈને. દરવાજો ખોલ. કેમ કે ભાઈ મારે નાથી જવાનું છે શૂટિંગ ઉપર. કેવી ટાઈટ છે કેમ? હા તું હકાર હાલ ચાલ. તો તું મોબાઈલ થોભી રાખ. આમાં હાલ છે હાલ. ટાઈટ તો છે હો ભાઈ. કેવી છે? થોબા હે કે થાકી જાય? થાકી તો જાય. તો કાલના વિડીયોમાં મિત્રો કોમેન્ટ હતી એક મિત્રની કે ભાઈ ડોઇચલેન્ડ ટિકિટ વિશે ભાઈ કહેજો. તો ટિકિટની વાત કરું તો ભાઈ છે ને ભાઈ બધી અલગ અલગ ટિકિટ આવે. પહેલાં તો ભાઈ ડોઇચલેન્ડ ટિકિટ આખા જર્મનીની જો વાત કરું તો અત્યારે છે 58 યુરો. પણ જો કે સ્ટુડન્ટ ઉપર આવે એટલે મોસ્ટ ઓફ તો યુનિવર્સિટીવાળા આપે છે પાસ, એટલે એ રીતે ફીમાં આવી જાય છે, મફત તો નથી આપતા. બાકી જો તમારે આમ સિટીમાં શું કહેવાય ટિકિટ ન હોય ને તમારે ત્યાં ફરવા જવું છે તો એક તો છે ને 2 યુરો અને 60 સેન્ટની આવે છે. એ છે ને 20 મિનિટ હાલે. તમારે આમ શું કહેવાય શોર્ટ કોકના ફ્રેન્ડની ઘેરે જવું છે, નજીકમાં છે, 20 મિનિટમાં પહોંચી જાવ તો ભાઈ ટિકિટ ન હોય તો તમારે લઈ લેવાની. 2 યુરો ને 60 સેન્ટની 20 મિનિટ હાલે. બીજી એક ટિકિટ આવે 3.60ની, સોરી એના ભાવ વધી ગયા છે, 3.80 થઈ ગયા છે. કારણ કે બધી એપ્લિકેશનમાં અલગ અલગ ભાવ આવે છે ભાઈ. પણ તમે આપણે આ એસ બારના બધે યુ બારના સ્ટેશને મશીન હોય તો ત્યાંથી લો તો બધા આ રીતના ભાવ છે. 3.80 એ ટિકિટ છે એ તમારા ભાઈ 2 કલાક હાલે. 2 કલાકમાં પૂરી થઈ જાય. અને એમાંય ભાઈ ઝોન લખેલા હોય છે, બધે નથી હાલતી. કેમ કે જો બર્લિન સિટીમાં A, B, C 3 ઝોન હોય તો A, B ઝોનની અલગ આવે. તમારે ભાઈ B, C ઝોનમાં જવું છે એની અલગ આવે. પણ આ બધી ટિકિટો છે ને ભાઈ આપણે કંઈ કામની નથી. આપણે ભાઈ સસ્તી પડે ભાઈ, મહિને 58 યુરોની. એનું કારણ એ છે કે ભાઈ આપણે મહિનામાં ક્યારેક રજા હોય ને ફરવા જવું હોય તો શું છે કે આખા જર્મનીમાં 58 યુરોની ટિકિટ હાલે તો પછી આપણે 58 યુરોની સસ્તી પડે છે. કેમ કે હવે તમે બીજી ટિકિટ લો અને કંઈક બહાર જવું છે તો એની માટે પાછી અલગ ટિકિટ તો રહેવાની. આપણે તો એવરેજ ભાઈ 58 ઉપર પહોંચી જ જાય. એટલે સરવાળે ભાઈ આપણે છે ને ભાઈ 58 યુરોની લઈ લેવાની. પહેલાં હતા 49. ભાવ ધીમે ધીમે વધતા જાય છે ભાઈ ટિકિટોના. કેવડો વધારો તમે જોવો તો ખરા. અને સાયકલની ભાઈ છે ને ભાઈ જે લોકો ક્યારેક અહીંયા આવીને ભાઈ જે ડિલિવરીની જોબ કરવાની હોય તો કે ડિલિવરીમાં મળી જાય તો ભાઈ છે ને સાયકલ ક્યારેક તમારે ભાઈ રાત્રે મોડું થયું હોય ને યુબાન ટ્રેનમાં સાયકલ લઈને જવાનું થાય તો ટિકિટ લઈ લેજો ભાઈ અલગથી. એની આવે છે કંઈક 2 યુરો ને 60 સેન્ટ કેમ હશે. કેમ કે ભાવ વધ્યા છે 20, 30 સેન્ટ. એટલે ભૂલતા નહીં ભાઈ, નકર છે ને સાયકલને જો પકડશે ને તો 60 યુરો ભાઈ તૈયાર રાખજો. કેમ કે આ ખુદ મેં આપેલા છે. મને કોઈ ફ્રેન્ડે કીધું મારી પાસે ત્યારે યુનિવર્સિટીનો પાસ હતો એ કે યુનિવર્સિટીના પાસમાં સાયકલ ફ્રી છે. તો ભાઈ કાંઈ ફ્રી નથી. મેં ભરેલા છે સાયકલના 60 યુરો. એટલે એ વેમમાં રહેતા નહીં ભાઈ. 2-3 યુરો હાટું તે શું કહેવાય ટિકિટ નહીં લેવાનું એવું કરતા નહીં. નકર તેથી જેથી ભરશો ને તેથી ઊંઘે નહીં આવે ને બહુ યાદ આવશે. સપનામાં આવશે 60 યુરો. 60 યુરો એટલે વાલા ભાઈ 5500 રૂપિયા થાય. અને એ તો ભાઈ કેમ 60 યુરો થાય પછી અહીંયા આવીને કામ કરશો ત્યારે ખબર પડશે કેટલી કલાકે 60 થાય.
બોલ તું તો બોલ કે હું બોલો હે આવી મેં સાંભળ્યું એટલે બધી ભાઈ અલગ અલગ એપ્લિકેશન આવે, ડોયસેન આવે, ડીબી આવે, બીવીજી આવે, એટલે બધામાં છે ને ભાઈ અલગ અલગ ટિકિટ બતાવે છે. અને મશીનમાં ભાઈ મશીનમાં છે ને ભાઈ તમે મહિનાનો પાસ કઢાવવા જાઓ ને તો તમને એ મોંઘો પડશે, કેમ કે મશીનમાં ભાવ વધારે બતાવે છે. નકર પછી છે ને બધા બીવીજીની ઓફિસ હોય ત્યાંથી છે ને ભાઈ મહિનાનો પાસ લઈ આવવાનો 58 યુરોનો, એ લોકો કાર્ડ કાઢી દે મહિનાનું. વાર ન લાગે ના, તમારે 10 થી 15 મિનિટનું કામ છે ભાઈ. ઓનલાઈન થઈ જાય છે, આ તો ખબર ન પડે તો ઓફિસે વહી જવાનું, ટેન્શન નહીં લેને કા. આવો હરો ફરો મોજ કરો. જય શ્રી કૃષ્ણ, બાય બાય. તો ભાઈ ટિકિટની મેં વાત કરી દીધી, અને બીજી એક જરૂરી વાત એ કરવાની છે કે ભાઈ જર્મની અત્યારે પહેલાં જેટલું સેફ નથી રહ્યું, ધીમે ધીમે ક્રાઇમ વધતા જાય છે. તો ભાઈ આપણે એનું ધ્યાન રાખવાનું છે. તો આપણે સેફટી માટે એક ફેફર સ્પ્રે કહેવાય એને, ફેફર સ્પ્રે આવે નાનો એવો આવે, એ આપણા ભાઈ ખિસ્સામાં રહી જાય, ભાઈ પર્સમાં રહી જાય એવો જ આવે, નાનો એવો 7 થી 8 યુરોનો આવે. આલ્ડી, લીડલ, એડેકા, ડીએમ, રોઝમાન બધે આ ભાઈ સ્પ્રે મળી જાય તમને. 7 થી 8 યુરોનો જ આવે નાનો એવો સ્પ્રે, તો બધા એ લઈ લેજો. અને એનો યુઝ કઈ રીતે કરવાનો હવે હાલો. હવે શું કહેવાય કે અહીંયા બધાને શું છે, બધાને જોબનો ટાઈમ અલગ અલગ હોય ભાઈ. કોકને નાઇટ શિફ્ટ હોય, કોકને ડે શિફ્ટ હોય, અમુક એવો એરિયો હોય કે ના સુનસાન હોય, કોઈ શું કહે રહેતા હોય પણ કોઈ બહાર આપણી જેમ એટલું બધું પબ્લિક બહાર ન હોય, અહીંયા બધા ઘરમાં જ હોય, કામ વગેરે કોઈ બહાર નીકળે નહીં. એટલે હવે તમે દાખલા તરીકે રાત્રે તમારી નાઇટ શિફ્ટ છે, ગર્લ્સ બોયઝ કોઈ પણ હોય, હવે તમને બીક લાગે છે, કોઈ તમને હેરાન કરે છે, ફોલો કરે છે, કોઈ તમને ભાઈ શું કહેવાય કે હેરાન કરવાની કોશિશ કરે, તો તમે એ સ્પ્રે એની આંખમાં છાંટી શકો છો. અને ભાઈ તમને એમ થાય કે ભાઈ આમાં એ લોકો પોલીસ કરશે, આમ કરશે, તેમ કરશે, ભાઈ બીવાની જરૂર નથી. એ સ્પ્રે જર્મનીમાં લીગલી છે, એટલે એનું તમે કોઈ ટેન્શન લેતા નહીં. એટલે ભાઈ સ્પ્રે તમે ખરીદી લેજો આજને આજ ભાઈ. એટલે તમારે કાંઈ બીક રાખ્યા વગેરે તમે એની આંખમાં સ્પ્રે એ છાંટી શકો છો. અને હાવ નાનો જ આવે ભાઈ, પર્સમાં રહી જાય. એટલે બીજું તમને ભાઈ શું કહેવાય કે એવો એરિયો છે ગભરામણ થાય છે, તો તમે 110 નંબર ભાઈ ડાયલ કરીને રાખો. એ પોલીસનો નંબર છે 110. તમારે 2 મિનિટમાં પોલીસ તમારી ત્યાં પહોંચી જાય. તમારે યાદ રાખવાનું ભાઈ શું કે અહીંયા ભાઈ અલગ અલગ શેરીઓના બધે શેરીઓના નામ આપેલા છે ભાઈ. આ શેરીનું નામ આ છે, ખૂણા ઉપર ત્રાસા લખેલા છે. તો તમારે યાદ રાખવાનું ભાઈ હું ક્યાં કયા એરિયામાં છું, કઈ શેરીમાં જાઉં છું. તમને બીક લાગતી હોય તો એ બધું એડ્રેસ યાદ રાખવાનું, અને 110 નંબર તમારે ડાયલ કરી દેવાનો. તમારે ખાલી એડ્રેસ બોલી દેવાનું તો 2 મિનિટમાં પોલીસ તમારી પાસે પહોંચી જાય. એટલે ભાઈ એનું ટેન્શન લેવાનું નથી. અને બીજું છે 112 નંબર, એ તમારા એમ્બ્યુલન્સનો નંબર છે. તમને એમ થાય કે ભાઈ મને હમણાં કંઈક થઈ જાય અને બીક બહુ લાગે છે, તમે બિંદાસ ભાઈ ફોન કરી શકો છો. એટલે એવી રીતે કંઈ બીવાની જરૂર નથી. પણ અમુક ભાઈ તમને એવો એરિયો હોય, આ માહિતી પોગાડવી જરૂરી છે આપણા ઇન્ડિયન લોકોને. એટલે ભાઈ આ વિડીયો બધાને શેર કરી દેજો ભાઈ, અને માહિતી બધા સુધી પોગાડી દેજો. ખાસ આ સ્પ્રે ભૂલતા નહીં લઈ લેજો ભાઈ. 7 થી 8 યુરોનો જ આવે છે. એટલે ભાઈ ધીમે ધીમે ભાઈ ક્રાઇમ વધતા જશે અહીંયા તે ભાઈ. એટલે ભાઈ આ ધ્યાન રાખવું બહુ જરૂરી છે. બસ બીજું તો ટેન્શન લેવાની કાંઈ એવી જરૂરી નથી. આ તો હમણાં ને હમણાં બીજો કેસ હમણાં હજી 3 થી 4 દિવસ જ થયા છે. મેં તું આ માહિતી આપણા ભાઈ ગુજરાતી ઇન્ડિયન જે પણ કોઈ લોકો હોય એને પોગાડવી જરૂરી છે. એટલે ભાઈ આ ખાસ ભાઈ આ વિડીયો સિરિયસલી લેજો અને બધાને માહિતી આપવી ભૂલતા નહીં ભાઈ. જે પણ લોકો જર્મની આવતા હોય, જર્મનીમાં રહેતા હોય, બધાને પોગાડી દેજો. અને સ્પ્રે ભાઈ લીગલી છે, એનું કોઈ ટેન્શન લેતા નહીં ભાઈ. એટલે એમ કાંઈ બીવાનું નહીં અહીંયા ભાઈ. એમ તો રૂલ્સ બહુ કડક છે. હોય અમુક એવા જ લોકો હોય, બાકી લગભગ કોઈ એમ શાળા કરે જ નહીં. પણ આપણે સેફટી રાખવી જરૂરી છે. તો ભાઈ વિડીયો ગમે તો ભાઈ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ઠંડી છે ફૂલ ભાઈ.
આજ તો ભાઈ વિડીયો ઉતારવા વાડિયા પોગી જાઓ ભાઈ. તો ભાઈ આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. બાકી કાંઈ કામકાજ હોય તો કોમેન્ટમાં કહી દેજો, વિડીયો આપણે બનાવી નાખશું. અને બધાને ભાઈ વિડીયો પોગાડી દેજો, ભૂલતા નહીં ભાઈ. તો મળીએ આવતા વિડીયોમાં ભાઈ. અને વાડીનો તે ભાઈ આપણે વિડીયો બનાવ્યો છે એ રીતે મૂકી દેવામાં આવશે, ટેન્શન લેતા નહીં તમે. અને હવે ભાઈ ઘેરે જવાનું છે, કેમ કે પાછું ભાઈ ધંધે જવાનું છે, કામે તો ભાઈ જવું જ પડશે ને. તો મળીએ આવતા વિડીયોમાં. જય દ્વારકાધીશ.